તો ગોતો હે હોય તો એટલે ટેકમ કાકા કે કોઈ જો આડવળ હોય તો મારા આને તેડે જાવ ને જેવો એ વાલ કે આસો પાછો અમાર ભાઈ ને ગમે એવું હાલ છે બાપા હા મારા આને તેડે જાવ ને જોતો એટલે આજે આ નાનું એવું છે ને તું સડાઈ મારે છે તો પાઠો મારું યાર આજે આને તો ખાવા દે પછી ઓલાનું શું દેવું ના ના હાલ હવે જઈ આવી છે તારે ઉતાવળ છે એમ છે ને ઉતાવળ તો હોય ને આથી રાજ કાઢવાનું છે આગળ બધું રાજ વહી જાય નકર હું તો કહું ઘડીક બે ત્રણ ધોઈ લે એટલે ઉપડે ભલે તો મને બહુ મન થાય આ ખંડોળા આવે છે પણ એમ થાય કે આ છોકરું દડી જાય એક પાઠો મારી તો વાહામાં ગુમડા થેલા છે આબા દડી રે તવાસ દે નામ કઢાય આવું છું એમાં હું એમ હા તો આ માર્યું લે ને આ ભાઈ કેમ ગુમડા થેલા છે ક્યાં ગુમડે છે વાહમ ક્યાં હવે ના મારું ભાવ દે આવું પડશે હાલ હવે આણા તેડવા દે હાલો હાલો હે આડલા તેડવા હાલ્યા રાયકા હાલ્યા તેડવા હાલ્યા રે સામાજે બોલિયા જગમાલ રાજા ધોળા ચુકનતા રે એ આપા ડોગલા હા બોલો ભાઈ બોલો હું તને એમ કહું હા હારું આ છોકરું એક તો અઠેજલી પાયડી જાતા હતા હા ના ખોટું કીધું કેમ ખોટું કર્યું આ બરાબર છે એ પેટના વાંજિયા છે જો વાંજિયાના સુકન લઈ આપણા ગગોડિયાની વહુને આણા ચડવા જઈએ તો ગગોડિયાની વહુને મોકલે ને એટલે તો નહીં આપણો ગગોડિયો વાંજ્યો રહે હવે હું કરશું મોટા ભાઈ માટે એક કામ કર આપણે ઓલું ઝાડ છે ને આડા ઉભા રહી જઈએ હમણાં વયા જાય અને સુકન નથી લેવા આ તો એમ કરીએ હાલો આડા હટાઈ દઈએ जी महाराज रायका भाई को सारे काले जते उदासी से तो आपने जो गुरु गुरु दिशा माने बहुत अरे हा रायका भाई आपना महाराजा ने જોઈ અને ઓળું ભરીને શા માટે હે આટિયાળી પગડે ઘેર ભૂલાયલા પરદાન આટિયાળી પગડે ઘેર ભૂલા રે આટાળી પગડી તમાર માથે રાયકા ભાઈ આટાળી પગડી તમાર માથે કામીના પગડે ઘેર ભૂલાયલા પરદાન કામીને પગડે ઘેર ભૂલા રે કામીને ગટલા તમાર સાથે રાયકા ભાઈ કામીને ગટલા તમાર સાથે કામીના કર્યું ઘેર ભૂલાયલા પરદાન કામીના કર્યું ઘેર ભૂલા રે લાંબેલા કર્યો તમાર પાસે રાયકા ભાઈ લાંબેલા કર્યો તમાર પાસે અરે રાયકા ભાઈ આટાળી પાઘડી તમારા માથા ઉપર છે લાંબી લાકડી તમારા હાથમાં છે અને આણાની બેગ પણ તમારી સાથે આવું જૂઠું શા માટે બોલો? અરે પ્રધાનજી જો મેં સત્ય અને સાસુ કહી તો આપણા મહારાજાને જૂઠું તો નહીં લાગે ને બહુ સરસ. અરે હા મહારાજ રાયકા ભાઈ કહે છે કે સત્ય અને સાસુ કહેવાથી આપણા મહારાજાને જૂઠું તો નહીં લાગે અરે ભગવાન. સાસુ અને સત્ય કહેવાથી કદી ખોટું લાગે રાયકા ભાઈ કહો જો સાસુ બોલો તો વાત કરતી ન મોટો અવાજ જો જૂઠું બોલે તો મેં એવા પૂરા સૌ બહુ સરસ. અરે રાયકા ભાઈ સત્ય કહેવાથી આપણા મહારાજાને ક્યારે ખોટું નથી લાગતું જો સાસુ બોલો ને તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે અને ખોટું બોલો ને તો તમને ઠાકર ભગવાનના સ્વાગત છે. અરે આપા રોગલા અરે હા મોટા ભાઈ આપણે રે રબરીના દીકરા માથું ઉતરી જાય પણ ઠાકરના સોગંદ કોઈ ખાઈ નહીં માટે જે કઈ હોય એ પ્રધાનજી આગળ સત્ય એક જ વાત કરો બહુ સરસ. અરે હા પ્રધાનજી આપના મહારાજા છે તે પેટના વાંધ્યા છે જો એમના જીવન લઈને એની અમારે કુકડીયાની ઓળનો હાલ કેવતા થઈ તો અમારો કુકડીયો વાંધ્યો બહુ સરસ. અરે હા મહારાજા રાયકા ભાઈઓ કહે છે કે આપના મહારાજા તો પેટના વાંચ્યા જો એમના શુકર લઈ એમના દીકરાની વહુ નાનું તેડવા જાય તો મોકલે નહીં એટલું તો નહીં એનો દીકરો વાંચી પણ અરે ભગવાન રાયકા ભાઈને કહો કે આપણા મહારાજા લાસા લક્ષ્મી અને સગુણા તમ દીકરી તો વાંચ્યા કોઈ બહુ સરસ. અરે હા રાયકા ભાઈ આપણા મહારાજાને તો લાસા લક્ષ્મી અને સગુણા
ત્રણ દીકરી તો વાંજ્યા કેવી રીતે કહેવાય? હે તમારી દીકરી સકલીનો મારો પાકો આવે લેવડી જાય રે. અરે આ પ્રધાનજી, દીકરી છે એ તો પારકા ઘરની આશ કહેવાય. આજ પરણાવો અને કાલ પોતપોતાને સાસરે ચાલી જાય તો બાંડો બોબડો કે લૂલો લંગડો કુંવર હોય તો આ રાજ સંભાળે, નહીતર એક દિવસને સમય આ રાજને તાળા દેવાનો વારો આવશે. બહુ સરસ. હા મહારાજા, રાયકા ભાઈઓ કહે છે દીકરી છે તો પારકા ઘરની આશ કહેવાય. આજ પરણાવો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. જો બાડો બોબડો લૂલો લંગડો કુંવર હોય તો રાજ સંભાળે, નહીંતર એક દિવસના સમયે રાજને તાળા દેવાય. અરે હા પ્રધાનજી, રાયકાભાઈ નું કહું સત્ય છે. તો રાયકાભાઈ ને કહો, જો આજે એવડા સપન થઈ આવે તો કાલે સવાર સપન લઈ એમના દીકરાને હોવાનું નથી. બહુ સારું. અરે હા રાયકા ભાઈ, જો આજે તમારે હોળા સુકન થયા હોય કાલે સોળા સુકન લઈ અને તમારા દીકરાની હોળમાં આણો પહેરવા દે. બહુ સારું પ્રધાનજી. હે સુકન લેવા આયા રાયકા ભાઈ, સુકન લેવા આયા રે. પ્રધાનજી, જી મહારાજ. એટલું સહેલા તો જાણવા મળે તો ચાલો રાત દરબારમાં. બહુ સારું. યાદે રાજાને પરધાન બન જાની આવે. આયતી રાજાને પડધાન બહદ્યાની આય. એ સાલિયા રાજ દરબાર રાજાને પરધાન બન જાની આવે. હે જાનિયા રાજે દરબાર. રાજાને પડધાન બહદ્યાની આય. યાદે રાજા રે બોલાવે છો તિયાવો જોરે.
તુલસીના ક્યારા જેવી ત્રણ ત્રણ દીકરીઓ છે તો કેવી રીતે વાંજ્યા કહેવાય? અરે હાલ સતી તમારું કેવું પણ સત્ય છે. આપણે લાસા લક્ષ્મીને સગુણા તુલસીના ક્યારા જેવી તપ દીકરી છે. અરે હા સતી દીકરી છે તો પાકા ભાઈ હાસી આજે પુરાણાઓ કાલ પણ પોતાને ઘેર ચલી જાય. અરે હા સતી ચૂલુનો લગડો કે બાટો બગડો કોઈ કુળ હોય તો આ રાત સલાવે નકર એક દિવસ મારે ગયા પછી આ બગડો રાજને તાળા દેવા. હા સ્વામીનાથ, એ પણ કેવું તમારું સત્ય છે. તો રાજી ખુશીથી અને હસ્તમુખે મને સિંહના સભામાં જવાની રજા હતી. હા સ્વામીનાથ, અત્યારે આપણી દીકરી સગુણા 18 વર્ષની ઉંમર લાયક થઈ ગયા છે તો તેમના લગ્ન કરીને પછી તમે વનમાં જજો. બહુ સરસ. હાલ 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 પ્રધાનજી જી મહારાજ આપના રાજમાળી રાજગોળને બોલાવો. બહુ સારું. યાદ પરદાન બોલાવે પરદયા બોલાવે પરદયા આવજો રાજ દરબાર પરદાન બોલાવે પરદયા
અરે ગુરુદેવ આપના મહારાજા અરે હા મહારાજાને પ્રણામ. અરે હા મહારાજા, અત્યારે મને રાગ કરવામાં શા માટે બોલાવો? અરે હા ગુરુદેવ, બોલાવવાનું કારણ એ કહું, અત્યારે આપણી દીકરી સુગુણા 18 વર્ષની થઈ રહ્યા છે, તો તેમના સગપણ માટે તમારે દેશ વિદેશ જવાનું છે. બહુ સારું. અરે હા ગુરુદેવ, યા ઋતુ અને શરીફ યોગ્ય મુહૂર્ત ગોતી અને સગપણ કરી અને વહેલા સર પાછા થઈ જાય. બહુ સારું. એ આજે